એક તરફ આર્થિક રીતે સશક્ત ભારત અને બીજી તરફ કંગાળ પાકિસ્તાન. હવે આ બંનેની તમે જ્યારે હરીફાઈમાં જ્યારે આ બંને ઉતરે તો કોણ જીતે? સમજી શકો છો, ભારત જ જીતે. પરંતુ તેમ છતાં પણ આપણે કમ્પેરિઝન કરી લઈએ કે કોની પાસે કેટલી શક્તિ છે. ભારત અને પાકિસ્તાનની આપણે વાત કરીએ, કોની પાસે કેટલી શક્તિ છે, તો ભારત સામે લુખ્ખું છે આ પાકિસ્તાન. કારણ કે માનવ બળ ભારત પાસે સૌથી વધુ છે, હવાઈ શક્તિ ભારત પાસે સૌથી વધુ છે, નૌકા શક્તિ ભારત પાસે છે, રાષ્ટ્રીય સંપત્તિની વાત કરો કે નાણાકીય સ્થિતિની વાત કરો તો ભારત સામે કહેવાય ને કે ચીની કમ પાની કમ જે પણ હોય એ બધું જ કમ છે. ભારત અને પાકિસ્તાનની જો હરીફાઈ તો પણ અહીંયા સૈન્ય શક્તિ પણ પાકિસ્તાન કરતા 8 લાખ આપણી પાસે વધુ છે, રિઝર્વ ફોર્સ પણ પાકિસ્તાન કરતા 6 લાખ વધુ છે, પેરામિલિટરી ફોર્સ પણ પાકિસ્તાન કરતા 20 લાખ વધુ છે. આ સાથે રક્ષા બજેટ સૌથી વધારે અહીંયા છે અને પાકિસ્તાન કરતા 5613 અબજ વધુ છે. કુલ એરક્રાફ્ટની વાત કરીએ, પાકિસ્તાન કરતા કેટલા વધુ છે? 830 વધુ છે. ફાઇટર એરક્રાફ્ટ પાકિસ્તાન કરતા 185 વધુ છે. કુલ હેલિકોપ્ટર પાકિસ્તાન કરતા 526 વધુ છે. એટેક હેલિકોપ્ટર જે પાકિસ્તાનમાં જઈને એટેક કરી શકે તે પણ 23 વધુ છે પાકિસ્તાન કરતા. ટેન્કની વાત કરીએ, પાકિસ્તાન કરતા કેટલા વધુ છે? તો 1574 પાકિસ્તાન કરતા વધુ છે. બખ્તર બંધ વાહનો આપણી પાસે છે, એ પણ કેટલા? પાકિસ્તાન કરતા 1.31 એટલે 1.31 લાખ આપણી પાસે વધુ છે. નૌકાદળની શક્તિ પણ આપણી પાસે વધુ છે, પાકિસ્તાન કરતા 172 આપણી પાસે વધુ છે. એરક્રાફ્ટ કેરિયર પણ વધુ છે, પાકિસ્તાન કરતા કેટલા? 2 વધુ. પાકિસ્તાન પાસે તો છે જ નહીં, આપણી પાસે 2 છે. સબમરીન પણ પાકિસ્તાન પાસે કેટલી છે? 8 છે, આપણી પાસે 18 છે. અને ડિસ્ટ્રોયર્સ કેટલા છે? 0. પાકિસ્તાન પાસે 0 છે, એટલે કશું જ નથી, આપણી પાસે 13 છે. અને આ સાથે લડાયક જહાજ પણ કેટલા છે? તો પાકિસ્તાન પાસે 9 છે, જ્યારે કે ભારત પાસે 14 છે. તો આ છે ભારતની શક્તિ, જે પાકિસ્તાને પણ જોઈ લેવી જોઈએ. જો ન જોઈ હોય અને પછી તેણે ભારતનો મુકાબલો કરવાની હિંમત કરવી જોઈએ. જો કે આ હિંમત ખબર નથી અત્યાર સુધી જે કરી રહ્યું છે, પરંતુ ક્યાં સુધી કરી શકશે તે કદાચ પાકિસ્તાનને પણ નથી ખબર, તેના નાગરિકોને પણ નથી ખબર. કારણ કે અનેક મોરચે પાકિસ્તાન હારી ગયેલું છે, અંદરથી ખોખલું થઈ ગયું છે. કઈ રીતે? તો એક તરફ બલુ સેના તેને ટાર્ગેટ બનાવી રહી છે, ભારત સાથે યુદ્ધ કરવાની સ્થિતિમાં પાકિસ્તાન દેખાઈ રહ્યું છે, કારણ કે સૈન્ય બળ તે બોર્ડર ઉપર વધારી રહ્યું છે, સેનાએ પણ આપણને કહ્યું છે. અને બીજી તરફ આર્થિક શક્તિ તેની પાસે છે નહીં, ભીખ માંગી માંગીને દેશ ચલાવી રહ્યો છે અને આતંક માટે તે તેનો ઉપયોગ કરી રહ્યો છે. હવે આ વચ્ચે તે ભીખ માંગીને જે લોન લઈ રહ્યું છે તેનાથી તે કેટલા સમય સુધી તે કદાચ દાના પાણી ખાઈ શકશે તે પણ વિચારવા જેવી બાબત છે. એટલે પાકિસ્તાને બેસી જવું જોઈએ, શાંતિથી બેસી જવું જોઈએ, એટલા માટે પણ કારણ કે આ શક્તિ ભારતની છે, જેની સામે એ નાકામ છે.